નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરના ઉજ્જત પાગા સ્થિત અનાજ પુરવઠાની કચેરી ખાતે રેશન કાર્ડ ધારકોની ભીડ। શહેરમાં એક તરફ લોકોની વિવિધ પ્રકારની કામગીરી માટે સેવા સેતુનો કાર્યક્રમ રાજકીય નેતાઓ, સ્થાનિક કાઉન્સિલરો સાથે કરવામાં આવી રહ્યો છે, જેમાં જનતાને આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, રેશન કાર્ડ જેવી કામગીરી માટે જે ઝોન વિસ્તારમાં સરળતાથી એક જ જગ્યાએ સુવિધા ઉપલબ્ધ થઈ શકે, પરંતુ બીજી તરફ છેલ્લા 2 દિવસથી શહેરના કલેક્ટર કચેરી ખાતે આવેલ રેશન કાર્ડ કચેરીને શુક્રવારે શહેરના ભૂતળી ચાંપા સ્થિત ઉજ્જત પાગા ખાતે આવેલ અનાજ પુરવઠાની કચેરી ખાતે લોકોની રેશન કાર્ડને લગતી કામગીરી, જેમાં કેવાયસી, ફિંગરપ્રિન્ટ્સ અપડેટ્સ, નવા ઉમેરવા કે કાઢવા માટે લોકોની ભીડ જોવા મળી રહી છે। લોકો જેમાં મહિલાઓ, પુરુષો, નાના બાળકો સાથે મહિલાઓ સવારથી લાંબી કતારોમાં જોવા મળી હતી ને અહીં આ લોકોની સુવિધાઓ કે સેવા માટે એક નેતા કે કાઉન્સિલર મદદ માટે જોવા નહીં મળતા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડની શિષ્યવૃત્તિ યોજના હેઠળ લાભ લેવા માટે કેવાયસી ફરજિયાત કરાવવું પડે તેવી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાંબી કતારો જોવા મળી હતી। વડોદરા શહેરમાં આવેલ ભૂતળી ચાંપા જે ઉજ્જત પાગા પાસે જે રેશન કાર્ડમાં સાથે સાથે શિષ્યવૃત્તિની અંદર જે કેવાયસી માટે જે હજારોની સંખ્યામાં લોકોની લાઈન જોવા મળે છે। હાલમાં તમે જોશો કે અહીંયા ગાડી નાના ભૂલકાઓ સાથે જે કહેવાય છે કે મહિલાઓ જે અહીંયા ગાડી લાઈનમાં ઉભી રહી છે। એટલે ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પણ આયોજન કરવામાં આવ્યું છે તદ્દન ફેલ સાબિત થયું છે। ગઈકાલે પણ એક સેવા સેતુનો કાર્યક્રમ કરી અને કોર્પોરેટરો, ધારાસભ્યોએ વાહવાહી કરી હતી, પરંતુ હાલમાં જે જગ્યા ઉપર જે લોકો લાંબી કતારોમાં લાઈનમાં ઉભા છે તેઓ માટે પાણીની સુવિધા નથી, મંડપની સુવિધા નથી, કોઈ જાતની ખુરશી બેસવા વ્યવસ્થાની સુવિધાઓ નથી। એટલે ખાસ કરીને જયારે વોટ લેવાનો હોય છે ત્યારે આ જ કોર્પોરેટરો અને આ જ ધારાસભ્યો જે કહેવાય છે કે વોટિંગ બૂથ લગાવતા હોય છે, ટેબલ કુંચો લગાવતા હોય છે। એટલે વડોદરા મહાનગરપાલિકાના જે પણ જવાબદાર વ્યક્તિઓને અમારી વિનંતી છે કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જાતની તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવાની જરૂર છે। સાથે સાથે આપણા સ્ટાફની પણ જે વધારો કરવાની જરૂર છે। એટલે આપના મીડિયાના માધ્યમથી અમારી અપીલ છે કે જેટલી પણ બેદરકારીઓ જોવા મળે છે તેને તાત્કાલિક ધોરણે તમામ રીતની સુવિધાઓ, સવલતો આપવામાં આવે તેવી અમારી માંગ છે।